જનહિત હક આંદોલન સમિતિને આવતીકાલે જે આવેદનપત્ર છે એમાં રાજકોટ ટ્રાવેલ એસોસિએશન વર્ષોથી પીડાય છે. આ બીમાર રોડ, ચક્કાજામ, જે ટ્રાફિક સમસ્યા થાય છે તે બસના ટ્રાફિકમાં પેસેન્જર બેઠા હોય એને ઘણી હાલાકી ભોગવવી પડતી હોય છે. એના હિસાબે અમારે પણ સાંભળવું પડતું હોય છે. આવતીકાલે જે બસના રાજકોટના પેસેન્જર હતા બોમ્બે રેલવેના, એને બસ ચૂકાઈ ગઈ હતી, તો ટ્રાવેલ્સના સંચાલકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય. માટે આવતીકાલે જે કલેક્ટરશ્રીને રજૂઆત કરવાની છે, રાજકોટ ટ્રાવેલ એસોસિએશનનો સંપૂર્ણ ટેકો છે અને રાજકોટ ટ્રાવેલ એસોસિએશન કાલે કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને જો કોઈ એમાં ખાડામાં કે ટ્રાફિક સમસ્યામાં ફેરફાર નહીં થાય તો રાજકોટ ટ્રાવેલ એસોસિએશન ટોલ નાકાનો બહિષ્કાર કરશે. જે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારના નીતિ નિયમ પ્રમાણે કોઈ પણ ગાડી અમુક મિનિટોથી વધુ પડતો જો હેરાનગતિ થતી હોય તો ટોલમાંથી મુક્તિ આપી હોય. ગડકરી સાહેબ વારંવાર કહેતા હોય છે અને 35 કિલોમીટર અંદરમાં 2 ટોલ નાકું છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ. માટે આવતીકાલે કલેક્ટરશ્રીની રજૂઆત કર્યા બાદ પણ જો કોઈ પણ સુધારો નહીં આવે તો અમે ટોલ નાકાનો બહિષ્કાર કરશું અને નીતિ નિયમ પ્રમાણે જે ટોલ નાકામાંથી મુક્તિ આપવી પડે એનો અમે મુક્તિ મેળવીશું. 2-3 દિવસ પહેલા અમે રજૂઆત કરેલી પણ જેમાં કોઈ ફેરફાર થયેલ નથી અને જે ગાઈડલાઈન છે એ પ્રમાણે કાલના આવેદનપત્ર પછી કલેક્ટર સાહેબની સૂચનાને ખાસ ધ્યાન દોરશું કે આ કેન્દ્ર સરકારના ગાઈડલાઈન મુજબ આપે, નકર અમે કલેક્ટર સાહેબને કહી અને કોઈ પણ જે લુખાગીરી, ગુંડાગીરી કરે છે એનો સામનો કરી ટોલ નાકામાંથી મુક્તિ મેળવશું.